ગુજરાત બધા રાજ્યોમાં એક અનોખું શહેર છે. એની ખમીરાત, એનો ઉજળો ઇતિહાસ કેટલુંય ગુજરાત સંઘરીને બેઠું છે. એટલે લખ્યું છે, કૃષ્ણની દ્વારકાને સાચવીને બેઠેલું જળ છું, હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું. વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું. હા, હું ગુજરાત છું. મેં સાચવ્યા છે ડાયનોસોરનો અવશેષો. મારી પાસે છે અશોકનો શિલાલેખ, ધોળાવીરાનો માનવલેખ, સોમનાથનો અસ્મિતાલેખ. હું ઉત્તરમાં સાક્ષાત અંબા માત છું. હા, હું ગુજરાત છું. હું નર્મદાનું ગાન છું, સયાજીરાવનું ઉદ્યાન છું, સિદ્ધહેમનું જ્ઞાન છું, તાપી નામે સરિતા છું, અણહિલવાડનો ઇતિહાસ છું. હા, હું ગુજરાત છું. હું ખળખળ વહું છું નર્મદા ઘાટે, નેખળ ભળું છું ચોરવાડના ફીણા મોજની સંગાથે. કચ્છનું રણ એ મારું આવરણ છે. હું અરવલ્લીની અલ્લડ લહેરખી છું, કાળિયા ઠાકરના મુગટનું ઝવેરાત છું. હા, હું ગુજરાત છું. હું સાબરમતીથી ખ્યાત છું, મોહનનો મોહપાશ છું, સરદારની મક્કમતા છું, નક્કર છું, નાજુક છું અને નેક છું. ઇન્દુ ચાચાની મોંઘેરી મીરાત છું. હા, હું ગુજરાત છું. સેવા, સખાવત અને સદાભાવ છું. હું વીરપુરની ખીચડીનો સ્વાદ છું, મુનશીના ગદ્યની મોહિની છું, મેઘાણી પન્નાલાલની લેખીની છું. હું ભાતીગળ મોહલાદ છું. હું ભાતીગળ મોહલાદ છું. હા, હું ગુજરાત છું. હા, હું ગુજરાત છું. આ છે ગુજરાત, અને આ ગુજરાતની વિશેષતા છે, જેને કોઈ સાથે સરખાવી ન શકાય. પોતાની કાંઈક અલગ ઓળખ લઈને જન્મેલું ગુજરાત છે, જીવેલું ગુજરાત છે, જીરવેલું ગુજરાત છે.